કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં રાતભર પડેલા ભારે વરસાદે જનજીવનને સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે અને શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એક જ રાતમાં વધુ વરસાદ પડતા કોલકાતાના ઘણા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। આ વરસાદે રેલ, મેટ્રો અને હવાઈ સેવાઓને પણ ખોરવી નાખી છે। હાવડા અને સિયાલદહ સ્ટેશન પાસે રેલવે ટ્રેક પર પાણી ભરાઈ જવાથી ટ્રેન સેવાઓ ઠપ થઈ ગઈ છે, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। મીડિયા અહેવાલો અનુસાર પાણીમાં કરંટ ઉતરતા આશરે 7 લોકોએ જીવ ગુમાવ્યા છે। આ સિવાય ભારે વરસાદને કારણે આ વર્ષે દુર્ગા પૂજા માટે તૈયાર થઈ રહેલા પંડાલોને પણ મોટું નુકસાન થયું છે, જેના કારણે આયોજકો ચિંતિત છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા બન્યો છે, જે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે। આને કારણે આગામી દિવસોમાં દક્ષિણ બંગાળના પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ અને બાંકુરા સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।